સુરત એમએલએ વિનુ મોરડિયાનું આક્રમક નિવેદન દીકરીઓની લઈને સામે આવ્યું છે। સુરક્ષા માટે જ્યારે એકલાની જવાબદારી કતારગામમાંથી અસામાજિક તત્વોની ગેંગનો સફાયો, વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે। સુરતમાં વટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 68મો સમૂહ લગ્ન યોજાયો। સમૂહમાં લગ્નમાં હાજર રહેલા કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાહેંધરી આપી। તેમણે જણાવ્યું હતું કે કોઈપણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે। સામે ગમે તેટલી વગ ધરાવતો માણસ કેમ ન હોય, તેને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી હું લઉં છું। અસામાજિક તત્વોને વગર એફઆઈઆરે શિક્ષા કરવામાં આવશે। જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો હું તેને પણ નહીં છોડું। થોડા ઘણા અડાજણ બે વાત કરીને મારી વાતને હું પૂરી કરીશ। બે વાત કરવાની છે, એક મારે કરવાનું છે અને એક આપણે બધાએ ભેગા મળીને કરવાનું। તમને બહુ આમ ઉતરશે નહીં ભેગા મળી વાળું, કારણ કે એમાં ભાગમાં આવ્યું ને વેચ્યું ને મેં પેલા એકલા કરવાનું છે, હું મારું કહી દઉં। આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે, ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાત તો, અને નહીં તો પછી કતારગામ છોડી દે। અને તમારી ખાતરી માટે કે આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી, અને હજી કોઈ હોય ને તો બતાવજો મને, નકર અલગ અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા। ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા। આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ। કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય, તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે, જાઓ। અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય, ગમે એવો મુશાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણી મારી। બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી શકવી, આ તો આ ફલાણા સમાજના, આને પોલીસ હારે બહુ ઓળખાણ, અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાણ, કોઈને છોડીશ નહીં। મારી હારે બેઠેલો માણસ છે, મારી ગાડીમાં ફરતો હશે ને તો હું છોડીશ નહીં, એની ગેરંટી। હું મદદ ન કરું તો કાંઈ નહીં, પણ નડીશ નહીં તમને। આ મારે કરવાનું, આ સુરક્ષા માટે। અને એ બીજું કે કોઈને બહાર નહીં પડવા દે। મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે, આની મારી બાજુવાળાને ખબર નહીં પડે, તમારી બાજુવાળાને ખબર નહીં પડે, અને તમને એમ થાય ને કે આ એફઆઈઆર ફાવડી પડે ને પેપરમાં આવે, એ નહીં થાય। ખાલી સાદી અરજી એફઆઈઆર તમારા નામની, તમારે ત્યાં ફળાવવાની નહીં, એમાં આપણે જરાક કાયદો કુદાવી દઈશું, વગર એફઆઈઆર શિક્ષા આ દીકરીઓ બાબતમાં। આ જાહેરમાં એટલા માટે કહું છું, ઘણા મારી સુધી આવી શકતા નથી। આમાં માટે તમારે ઓળખાણની જરૂર નહીં। મારી સામે 10 વર્ષની 14 વર્ષની દીકરી એકલી આવે તોય ચાલે, એનો ભાઈ આવે તોય ચાલે, મા બાપ હાથે આવે તોય ચાલે। ખાલી મારી સુધી વાત પહોંચાડી દેવા। આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ। કોઈ પણ દીકરી 11મું 10મું ભણતી હોય, મને ખબર છે, અમુક લાલ જીમાયતું કપામાં હોય ને, એ સિટીમાં ફરતી હોય, અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ ખતરા કર્યા કરે। જૂનાને અંદર નાખવીને ત્યાં નવી જાગે છે। પણ આ બધાને ડામવાનું કામ તમારા કારણે આખી સુવિધા બધી થઈ છે, સુવિધા યુક્ત થયું છે આપણે બધા, એ બધું તમારા કારણે થયું છે। અને